વાગે છે રિક્ષા, તો અમે જઈએ છીએ સ્ટેશનરી નો સામાન લેવા. બસ આ રોલા છોટા પડતો મજદૂર લોકોને 300 માં દાડીએ રાખેલ. ગાઈસ, તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ને આજે છે ડે 20 ને કાલનો તો બ્લોગ તમે નહીં જોયો હશે, કારણ કે આજે મેં મેકો નથી, કારણ કે અત્યારે મારો રોજનો ટાઈમ હોય 8 વાગે મારો અપલોડ થઈ જાય, પણ આજે મેં અપલોડ નથી કર્યો કારણ કે આ બ્લોગના કારણે ઘણી મોટી બવાલ થઈ ગઈ હતી, પણ એ તો બધું સોલ્વ થઈ ગયું છે. પણ હવે અત્યારે તો જો અમે રેડી થઈ ગયા છે ને અમે ઓલા નીચે વાટે છે, તો હવે આજે લેટે થઈ ગયું છે કારણ કે વાગ્યા છે 9:30 ને અમારે 9:30 નો લેક્ચર હોય. તો હવે તો અત્યારે અમે નીકળી ક્લાસીસ માટે, ક્લાસીસથી કોલેજ, ને આજે જોઈએ આજે કઈ યુનિક હોય તો કરશું, તો તમે બન્યા રહેજો બ્લોગમાં. તો અત્યારે અમારી યારે છે માસી, ને અત્યારે તો જો અમે આજે ક્લાસીસ છૂટા, 11 વાગે ક્લાસીસ ગયા હતા ને 11:05 અમે અહીંયાથી નીકળી પણ ગયા, ખાલી ચેક ઇન ને એટલે હું માસી તો વેલા આવ્યા હતા ને માસી અમારે આજનો વ્લોગ કાલનો જે અમે વ્લોગ બનાવ્યો હતો એ વ્લોગ તમને કેવો લાગ્યો? પ્રેન્ક વાળો દાંત નીકળી જાય બહાર જ. ના કાયમ ખતરા ન કરાય, કોક દીકા જોઈએ. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છે કોલેજ, તો અત્યારે તો અમારી યારે છે મિલો, માસી ને અમે 3-4 જણા જઈએ છીએ કોલેજે. ઓલા બધા તો પાછળ છે. અમે થોડાક હોશિયાર સ્ટુડન્ટ ને એટલે વેલા જવાની તક લઈ. ચાલો તો હવે તમે બન્યા રહેજો બ્લોગમાં, અમે તમને આવી રીતના જ અલગ અલગ રીતના મળતા રહેશું. તો અત્યારે છે અમે કોલેજમાં અંદર, લોકો બહાર બેઠા છે ને અત્યારે છે સલોની મેમનો લેક્ચર, ને સામે તમે જોઈ શકો છો મૂડ બોર્ડ છે જે અહીંયા બધા લગાડેલા છે. એ મૂડ બોર્ડ અમારે અત્યારે બોલવાના છે. મારું મૂડ બોર્ડ તમે જોઈ શકો છો થી નીચે સ્પોર્ટ્સ કાર નું છે, તમને દેખાતું હોય તો સૌથી નીચે, ને બીજા બધા આ બાજુ લાગેલા છે. તો પેલો વારો મિલાનો છે, બીજો વારો ગૌતમનો છે, મારો વારો છે 7મો કે 8મો, બાકી છેલ્લો તો 8મો કે 7મો વારો છે. પછી આપણે લંચ બ્રેક છે ને 12 વાગવા આવ્યા છે, તો હવે તો અત્યારે હમણાં સલોની મેમ આવે જ છે, પછી વાત આપણે. ઘણી દૂર સુધી તેનું સાઉન્ડ જાય, ને આમ જોવા જાય તો પેટ્રોલમાં થોડુંક બહુ પેટ્રોલ પબ્લિક આજુ વાગે છે રિક્ષા, તો અમે જઈએ છીએ સ્ટેશનરી નો સામાન લેવા. બસ આ રોલા છોટા પડતો આ બાજુ જો કાશમાં જો. હા ભાઈ. હેલો. તો અત્યારે અમારે જવાનું છે સ્ટેશનરી નો સામાન લઈને, ત્યાંથી અમે જઈશું રેસકોર્સ માં, કારણ કે આજે અમારે રેસકોર્સ ની અંદર લેક્ચર ભરવાનો. મેડમે કીધેલું છે 2-3 વસ્તુ લેતી જવાની છે કોલેજ થી, ને અમારે અહીંયા લેક્ચર ભરવાનો છે. ચાલો તો હવે રાજુભાઈ ટાણે રિક્ષા કે છે, તમને થોડોક બીક પણ લાગે છે, નાખે ની એની બીક લાગે. ચાલો તો સ્ટેશનરી નો સામાન લઈને ડાયરેક્ટ જઈ કોલેજ.
ગાઈસ તો અત્યારે અમે છે રેસ્કો છે ને અમે બનાવી રહ્યા છે ડ્રોઈંગ. આ સ્ટેન્ડ બનાવવાનું છે, ડ્રો કરીએ છીએ. અહીંયા બધા ડ્રો કરે છે. અહીંયા મેમ અમારા ડ્રોઈંગ કરીએ ને આ મારી ડ્રોઈંગ છે. આ મેં ડ્રો કર્યું. આ મિલાન ભાઈ બેઠા ભાઈ મરી ગયા. આ મિલાએ કર્યું, ગૌતમ કરે છે. અત્યારે રેસ્કોસ ની અંદર છે ને આ લોકો જે કરે છે તો જોઈએ હવે. હમણાં તો એક તો કરી નાખ્યું છે, હવે બીજું કરશું પછી. કાલ નતા આવ્યા રબલ જો મીકું તો આકડી જાય. કેટલા રબર કાઢું બધે કહે. તો અત્યારે હું ને મિલો નીકળ્યા છે નાસ્તો લેવા માટે. આજે મેડમ નાસ્તો કરાવે છે તો અમે મેડમ આજે નાસ્તો કરાવે તો અમે નાસ્તો લેવા નીકળ્યા છે. હે ના અત્યારે તો એ લોકો અમારે તો અસાઇનમેન્ટ એટલે અમે ડ્રો કરતા હતા, ડ્રોઈંગ થઈ ગયું છે એટલે અમે બે નાસ્તો કરવા નીકળ્યા. આમ પણ મારે દુકાન બાજુ આવવું હતું, મેડમ કે નાસ્તો લેતા બધા માટે. અત્યારે હજી એક અસાઇનમેન્ટ કરવાનું છે તો અત્યારે તો પાનવાલામાં જઈ જઈલો ને રાજીવ બે કે ગયા છે તો અમે પાનવાલા તરફ નીકળ્યા છે. હમણાં પાનવાલા અહીંયા નાસ્તો લઈને પછી નાસ્તો કરવા માટે સીધા રેસ્કોસ. મારે આગળ માણસ ની જેમ ખાય ઢોર ની જેમ ખાતા. तो आज मैडम का 2 दिनों से मैंने ठीक से खाना नहीं खाया है और मैं इस दावत का भरपूर फायदा उठाऊंगा. करावे છે નાસ્તો. ફિલહાલ ખોટા બોલાવે નથી બોલાવે. ફિલહાલ તો બહુ દીક તમને તેડકો આવે આલા કુરકુરિયા તો મસ્ત છે. બીજી વાર વાત હેલો ગાઈસ. મેડમ શર્માઈ જમજમ સેવડું ફૂલ બોકા જીતી હો, ફૂલ બોકા જીતી. તમે જો પછી તમારું વાલો એ જોઈએ માસી કાંડો મારી દે. तो गाइस अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है बे. हे ડીશ ફેરું સામાન હે આપણે 300 માં દાડીએ રાખેલ. મજદૂર लोगों ने 300 માં દાડીએ રાખેલ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? અને આ નથી કરવાનું મિલા ભાઈ આપણે અને રોજની જેમ દાડી વળી જાય. સાફ સફાઈ કરવાની છે બધું, આમ સાફ સફાઈ કરવાની છે રેસકોર્સ ની નથી કરવાની ભાઈ. તે હાથું ઈ કે હા એમ હાથું ઈ જમે કે કામવાળા માસી હા 300 રૂપિયા દરરોજ ના. ઓ આ માસી જો ગાડી સ્લીપ થઈ. આ માસી જો ઓ તો અત્યારે તમે આવી ગયા છે હોસ્ટેલે ને કોલેજ છૂટી ને સીધા અમે હોસ્ટેલે નીકળી ગયા હતા કારણ કે તરત જ બસ મળી ગઈ હતી તો અમે નીકળી જ ગયા ને અત્યારે તો આવી ગયા છે હોસ્ટેલે. ને કાલે તો છે ભાઈ નો બર્થડે તે
આજે તો હું કે બર્થડે તો જસ્ટ નોર્મલ છે તો એમાં કઈ હોય નહીં, પણ કાલે અમારે અસાઇનમેન્ટ દેવાના છે તો ક્યુબર્ડ બનાવવાનું છે ને આ ખદડો અહીંયા પૂગી ગયો છે. એ હમણાં તમે ગાઈઝ માન્યો નહીં, એ માણસ મને હમણાં ગાળું દેતો હતો. હા, એ આ શખ્સ તમે જોઈ શકો છો, એ હમણાં મને ગાળું દેતો હતો. હા, તો ગાઈઝ અત્યારે તો હવે અમે જમી વમીને પછી અસાઇનમેન્ટ કરશું. તો આજે તો ક્યુબોર્ડ ને એવું બધું બનાવવાનું છે, તો અમે તમને બતાવીશું કે અમે શું બનાવ્યું. હા, તમને પણ શીખવાડશું, તમે બન્યા રહેજો વ્લોગમાં. તો અત્યારે તો વાગ્યા છે 9:30 ને અસાઇનમેન્ટ તો અમે માસીને કીધું છે, તો કાલે તો અમે જાશું કોલેજે ને અસાઇનમેન્ટ અમારા કમ્પ્લીટ છે. અમારા અસાઇનમેન્ટ થઈ ગયા છે એટલે હવે અમે નવરા બેઠા છે, તો હમણાં અમારે વિડીયો એડિટ કરશું. પછી અમારે હમણાં મોહિતભાઈ નો ફોન આવ્યો હતો, તો મોહિતભાઈ વાત કરતા હતા, તો મોહિતભાઈ વાત કરી. તો હવે સવારે આપણે નીકળશું કોલેજ માટે. તો આજે તો મજા આવી રેસકોર્સ ની અંદર. અમારા રેસકોર્સ ની અંદર અમે ઓલું લેક્ચર ભર્યો, એની અંદર બહુ મજા આવી, પણ આમ કરીને ડ્રો કરવામાં બહુ દુખી ગઈ, ડોકીને આંખને બધું દુખી ગયું. તો અમને તો એક તમે નાસ્તો પણ કરાવ્યો. તો ગાઈસ, તો હવે આપણે મળશું કાલના વ્લોગમાં. તમને આ વ્લોગ કેવું લાગ્યું જરૂરથી જણાવજો. થેન્ક યુ.